નમસ્કાર દોસ્તો, ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, એક રિસર્ચ અનુસાર ભારતમાં 35% પુરુષો ડિલિવરી પછી પત્નીનું દૂધ પીવું પસંદ કરે છે, જે વ્યક્તિ કોઈનું દિલ તોડીને બીજાની પાસે સુખ મેળવવા જાય છે તે ઘણીવાર હેતરાઈ જાય છે, જે કોઈને મુશ્કેલ સમયમાં છોડી દે છે। પછી ભલે તે ગમે તેટલો પ્રિય હોય, તે હંમેશા હૃદયમાં ખોવાઈ જાય છે। પુરુષોને અલગ રીતે સંભોગ કરવાથી મહિલાઓને ઘણો આનંદ મળે છે। જો વાત કરીને સુધારી શકાય છે તો મૌન રહીને સંબંધ બગાડશો નહીં। જો કોઈ સ્ત્રી તમને સેક્સ કરતી વખતે તેના હોઠને ચુંબન કરવાની મંજૂરી ન આપે તો સમજી લેવું કે તે પ્રેમની ભૂખી નથી, માત્ર વાસનાની ભૂખી છે। જ્યારે કોઈ તમારાથી 2 ડગલા પાછળ હટી જાય છે ત્યારે તેને જીવનભર સુખની શુભેચ્છા પાઠવીને 4 ડગલા પાછળ હટવું વધુ સારું છે। મનોવિજ્ઞાન કહે છે કે સ્ત્રી ઊભા રહીને સંભોગ કરવાને બદલે શિશનને નીચે રાખીને સંભોગ કરવાનું પસંદ કરે છે। સમય શ્રેષ્ઠને પણ વાળે છે અને સમય દરેક માટે આવે છે। તમારે એવી સ્ત્રી પર ક્યારે શંકા ન કરવી જોઈએ જે સંભોગ કરતી વખતે તમારા શિશનને અંદર લેવાથી પોતાને રોકતી નથી। ભૂલો કરો, દરેક વ્યક્તિ ભૂલ કરે છે, પરંતુ ક્યારે કોઈની સાથે ખોટું ન કરો જે મહિલાઓને તેમના પતિ પાસેથી જોઈએ તે બધું નથી મળતું। તેઓને અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવામાં વધુ રસ હોય છે। પોતાના સ્ટેટસ કરતાં મોટું દેખાડવામાં માણસ દેવામાં ડૂબી જાય છે। મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે પણ સ્ત્રી સંબંધ બાંધવા માંગે છે ત્યારે તે મસ્તી કરે છે અને અયોગ્ય હાવભાવ કરે છે। લોકો કહે છે કે ક્ષમા કરવી જોઈએ, પરંતુ વ્યક્તિની ભૂલો માફ કરવામાં આવે છે, તેની યુક્તિઓ નહીં। મનોવિજ્ઞાન કહે છે કે તમારા ઘરે એવા મિત્રને ક્યારેય ન લાવો જેના પ્રત્યે તમારી પત્નીને સહેજ પણ આકર્ષણ હોય। ધ્યાનથી રાખેલી અને ધ્યાનથી સાંભળેલી વસ્તુઓ ક્યારેક હાથમાં આવે છે। સ્ત્રીને પોતાના વિશે સાંભળવું ગમે છે। જો તમે કોઈ સ્ત્રીને પ્રભાવિત કરવા માંગતા હો તો તેના વિશે વાત કરવાનું શરૂ કરો। તમારી ભલાઈમાં એટલો વિશ્વાસ રાખો કે જે તમને ગુમાવશે તે ચોક્કસ રડશે। મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે 2 શરીર વચ્ચે જાતીય સંભોગ થાય છે તેથી તેને વાસના કહેવાય છે, અને જ્યારે 2 મન વચ્ચે સંભોગ થાય છે તેને પ્રેમ કહેવાય છે। ફોન પર કોઈને બ્લોક કરવાથી કંઈ થતું નથી। દુઃખમાંથી બહાર આવવા માટે કેટલાક સંબંધોને મનથી બ્લોક કરવા પડે છે। સંભોગ કરવા માટે પુરુષને સ્ત્રીની પરવાનગીની જરૂર હોય છે, પરંતુ સ્ત્રીની પુરુષ પ્રત્યેની લાગણી જ પૂરતી છે। નાના મનની વ્યક્તિ પોતે આગળ વધતી નથી અને તેના સાથીઓને પણ આગળ વધવા દેતી નથી। નાના મનની વ્યક્તિ પોતે આગળ વધતી નથી અને તેના સાથીઓને પણ આગળ વધવા દેતી નથી। જર્નલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિનમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર જન્મ નિયંત્રણની ગોળીઓ લેવાથી મહિલાઓમાં સેક્સ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય છે। લોકો તમારામાં પોતાને જુએ છે, તમારામાં નહીં। તેથી એક સારો વ્યક્તિ તમને સારો માને છે અને ખરાબ વ્યક્તિ ફક્ત તમારામાં ખરાબ જ જોશે। મોટા નિતંબ વાળી મહિલાઓ સાથે સેક્સ કરતી વખતે પુરુષો તેની પાછળ ઊભા રહીને સંભોગ કરવાથી વધુ આનંદ મેળવે છે। લોકો ઘણા વિચિત્ર હોય છે। જ્યારે તેઓ ખોટા સાબિત થાય છે ત્યારે તેઓ માફી માંગતા નથી, બલકે તેઓ તમને ખોટા સાબિત કરવા માટે તેમની તમામ તાકાત લગાવી દે છે। ઓછી બુદ્ધિ અને મોટી જીભવાળા લોકો એક જ દિવસમાં આટલા લોકોને નુકસાન પહોંચાડે છે। મોટા ભાગની મહિલાઓને એવી જગ્યાએ સેક્સ કરવું ગમે છે જ્યાં અંધારું હોય અને તે જગ્યાએ તેઓ પોતાના પાર્ટનર સાથે આરામદાયક અનુભવે છે। સમયની થપ્પડ ગાલ પર નથી, પરંતુ સીધી તમારા જીવનની ખુશીઓ પર છે। જે સમજશે તે સ્મિત પાછળનું દુઃખ સમજશે, જે નથી સમજતો તેની સામે તમે રડશો તો પણ તે નહીં સમજે। સાયકોલોજી મુજબ છોકરીઓ પૈસા બચાવવાના મામલે છોકરાઓ કરતા આગળ હોય છે।
પરંતુ હા, છોકરીઓને શોપિંગ પસંદ હોય છે અને છોકરીઓને સરપ્રાઈઝ પણ ગમે છે. ન તો હું બિનજરૂરી રીતે ઝૂક્યો છું, ન તો જ્યાં મારી જરૂર નથી ત્યાં હું રોકાયો નથી. કોઈ પર ગુસ્સો આવે તો સાવધાન થઈને ગુસ્સો કરવો. આજકાલનો રિવાજ મનાવવાનો નથી, છોડી દેવાનો છે. જ્યારે કોઈ મહિલા તમારી સાથે સેક્સ કરતી વખતે આનો અવાજ કરે છે તો સમજી લો કે મહિલા પહેલીવાર સેક્સ કરી રહી છે અને તેને દુખાવો થઈ રહ્યો છે. આજકાલ જે લોકો પોતાના હાથે કમાય છે તે પેટ ભરે છે અને જેઓ પોતાના મગજથી કમાય છે તે તિજોરી ભરે છે. આ સત્ય છે. જો તમે કોઈ છોકરી સાથે સેક્સ કરવા ઈચ્છો છો તો હંમેશા ફોરપ્લેથી શરૂઆત કરો. વહેલા સૂવા અને વહેલા જાગવાથી વ્યક્તિ સ્વસ્થ, ધનવાન અને બુદ્ધિશાળી બને છે. જો તમને કોઈ એવી વ્યક્તિ મળે જે તમને પ્રેમ કરે તો તેને સુરક્ષિત રાખો. સંભાળ રાખનારા લોકો વારંવાર જોવા મળતા નથી. એકલતા બે પ્રકારની હોય છે, એક જે પોતાની જાતમાંથી આવે છે અને બીજી જે બીજાઓથી આવે છે. જે લોકો સેક્સ વિશે ખુલીને વાત કરે છે તેઓ ખરેખર તેમના જીવનમાં ખુશ હોય છે. સ્કોર રાખો. આજકાલ લોકો બહુ ઝડપથી પૂછે છે, તમે મારા માટે શું કર્યું? મનોવિજ્ઞાન અનુસાર જો મહિલાઓ લાંબા સમય સુધી સેક્સ ન કરે તો તેમની ઉંમર ઝડપથી વધી જાય છે. કોઈ પર ભરોસો કરવો અને પછી એ ભરોસો તોડવો એ સૌથી મોટું પાપ છે. ઘૂંસપેંઠ દરમિયાન સ્ત્રી પુરુષના ગુપ્તાંગને તેના ગુપ્તાંગમાં સ્ક્વીઝ કરે છે, જેનો અર્થ છે કે તે વિસ્તારમાં ખૂબ લોહીનો પ્રવાહ થાય છે અને તેનાથી ઘણો આનંદ આવે છે. સૌથી વધુ દુઃખી વ્યક્તિ એ પોતાના લોકોનું વિમુખ થવું છે. મનોવિજ્ઞાન અનુસાર જો મહિલાઓ લાંબા સમય સુધી સેક્સ ન કરે તો તેમની ઉંમર ઝડપથી વધી જાય છે. તેઓ જરૂરિયાતના સમયે આપણે સમજીએ છીએ તેના કરતાં વધુ ઉપયોગી છે. તમારા લગ્ન જીવનને સુખી બનાવવા માટે અઠવાડિયામાં 3 થી 4 વખત સેક્સ કરો. સંભોગનો ખરો આનંદ ત્યારે આવે છે જ્યારે સ્ત્રી પુરુષના ગુપ્તાંગને મોંમાં લે છે. પ્રેમને ઊંડો પ્રેમ અને બે લોકો વચ્ચેના મજબૂત આકર્ષણની તીવ્ર લાગણી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સેક્સ અને પ્રેમ વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે સેક્સ તણાવને દૂર કરે છે અને પ્રેમ તણાવનું કારણ બને છે. સ્ત્રી સાથે વાતચીત કરવાથી પુરુષની માનસિક શક્તિ વધે છે. જેમને પોતાનામાં વિશ્વાસ નથી તેઓ નવી વસ્તુઓમાં દિલથી માનતા નથી. જો આપણે એકબીજા વિશે વાત કરવાને બદલે એકબીજા સાથે વાત કરીએ તો દુનિયાની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. સેક્સ માનવ જીવનનો એક અભિન્ન અંગ છે જે પેઢીઓને ચાલુ રાખે છે. સેક્સના ઘણા પ્રકારો છે. કેટલાક લોકો ઝડપી, ટૂંકા સેક્સને પસંદ કરે છે અને કેટલાક લોકો લાંબા, દોરેલા સેક્સનો આનંદ માણે છે. એક છોકરી સેક્સ વિશે ભૂલતી નથી. એક દિવસ તે ચોક્કસપણે એક માણસ સાથે વાત કરશે. આ દુનિયામાં કેટલીક વસ્તુઓ સેક્સ કરતાં સારી છે પરંતુ કેટલીક વસ્તુઓ સેક્સ કરતાં પણ ખરાબ છે. જ્યારે કોઈ સ્ત્રી તેની પવિત્રતા ગુમાવે છે ત્યારે તે કંઈ પણ પર અટકશે નહીં. સેક્સ એ પિઝા જેવું છે. જ્યારે તે સારું હોય ત્યારે તે ખરેખર સારું હોય છે. જ્યારે તે ખરાબ હોય ત્યારે પણ તે ખૂબ જ સારું હોય છે. પ્રેમ આઈસ્ક્રીમ જેવો છે પરંતુ સેક્સ ટોચ પરની ચેરી જેવું છે. મોટા ભાગની યુવતીઓ સંબંધો બનાવવામાં ખૂબ જ માહિર હોય છે. જે છોકરી તમારી સાથે સંબંધ બાંધવા માંગે છે તે આ સંકેતો આપશે, જેમ કે તમારી છાતીને સ્પર્શ કરવો, તમારી જાંઘને પ્રેમ કરવો, તમારા વાળને ચીડવો, તમારા હોઠ પર તેની જીભ ચલાવવી.